વેદવ્યાસજી જેણે બ્રહ્મસૂત્ર લખ્યું છે, આ એ જ ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. શેને માટે તેઓ આ રચના કરવા માટે પ્રેરાયા? પહેલા સ્કંદમાં જે વાત આવે છે એની ઉપર આપણે પાછળથી જઈશું. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેણે નિર્ગુણ નિરાકારની વાત કરી, જેણે ચારે વેદોને સુગ્રથિત કર્યા, તેણે જ આ ભાગવતની રચના કરી છે. કંઈક કારણ હશે. અને પિતા પાસે જે હોય, કહેવાય છે કે જે પિતા પાસે હોય, પુત્રને પોતાની પાસે જે શ્રેષ્ઠ હોય એ જ પોતાના પુત્રને આપે છે. અને જ્યારે શ્રીમદ ભાગવતની રચના પૂર્ણ કરે છે ત્યારે સૌપ્રથમ તેઓ શુકદેવજીને યાદ કરે છે, વ્યાસ ભગવાન. અને શુકદેવજીને યાદ કરતા, સ્મરણ કરતા તેઓ એમની પાસે જાય છે. શુકદેવજી તો રોકાતા પણ નથી. પણ જેવી એમને ખબર પડે છે કે મારા પિતા શ્રી કૃષ્ણ પરમાત્માની ભાગવતનું શ્રવણ કરવા માટે તત્પર થયા છે, તત્ક્ષણ રોકાઈ જાય છે. આ અવધૂત શિરોમણી એક ક્ષણ માટે પણ નિમેષાર્ધમ ન તિષ્ઠન્તિ વૃત્તિમ બ્રહ્મમયીમ વિના યથા તિષ્ઠન્તિ બ્રહ્માદ્યાઃ સનકાદાયઃ શુકાદયઃ. શંકરાચાર્યજી અને જે વજે વજે કે મંડનમ, આપણે જેનું ગાન કરીને આ યાત્રાની શુભ શરૂઆત કરી, એના રચયિતા અન્ય કોઈ જ નહીં પણ વેદાંત નિષ્ઠ જગતગુરુ આદિ શંકરાચાર્યજીની જ આ રચના છે. અને માટે જ આશ્ચર્ય લાગે છે, અને માટે જ જો આ મનુષ્ય જન્મ મળ્યો હોય તો કોઈ આપણી પોતાની પસંદ ન રાખીને આ ચારે ચાર પ્રસ્થાનને આત્મસાત કરીને એકમાત્ર એ પરમાત્મા સુધી જ પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાનો રહ્યો. પણ એની વ્યવસ્થા માટે શ્રીમદ ભાગવતજી સુગમ કેમ થઈ પડ્યું? એની જ અપૂર્વતા અને વિશિષ્ટતા છે. ચમત્કાર રૂપે જે વર્ણન કરવામાં આવે છે, અવતાર આવે, અવતાર એટલે ચમત્કારની વાત આવે. ચમત્કાર એટલે કે જે લૌકિક વ્યવહારમાં તમે કે અમે નથી કરી શકતા એવું કંઈક અમને દેખાવા લાગે છે, તો એને અમારે શું સમજવું? તો એ આડકતરી રીતે તત્વનું જ નિરૂપણ છે, બીજું કંઈ જ નથી. આપણા અહંકારને જ બાદ કરવા માટેની બરાબર વ્યવસ્થા પરમાત્માએ કરી છે કે તું કરી શકે તો પણ કેટલું કરી શકે, તારા હાથમાં શું છે. આદિ દૈવિક અને આદિ ભૌતિક રૂપે આ અવતાર જે છે, આ લીલાવાદ જે છે, જે આ વાત કરી છે, એ જન કલ્યાણકારી છે અને અંતઃકરણ શોધક છે. અંતઃકરણ શોધક કેવી રીતે છે? જ્યારે પરમાત્માની લીલાનું વર્ણન થતું હોય, તેમના ગુણોનું વાત થતા હોય, પવિત્ર ચરિત્રો આખ્યાનો ચાલતા હોય, તેમની શક્તિનું વર્ણન થતું હોય, ત્યારે જ્યારે આપ શ્રવણ કરો છો, કાનમાં શબ્દ જાય છે, ત્યારે એ શબ્દ મને સમજાય છે ક્યારે? હું આ શું કહું છું? આ ડિશ કહું છું. તો જ્યારે ડિશ એવો જે શબ્દ આપના કાનમાં ગયો તો ડિશ આકારની વૃત્તિ અંદર બની કે નહીં? ડિશ આકારની વૃત્તિ બની. ક્યાંક શાળામાં શીખ્યા કે આને ડિશ કહેવાય છે અને જ્ઞાન થઈ ગયું. શબ્દ પડતા તત્ત આકારની વૃત્તિ થઈ અને મને એ વસ્તુનું જ્ઞાન થાય છે. પરમાત્માની શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માના ગુણ, પરમાત્માની લીલાનું જ્યારે વર્ણન આપ સાંભળો છો, જ્યારે શ્રવણ થાય છે, ત્યારે અંદર વૃત્તિ કઈ થાય છે પ્રગટ? ઓહો, ત્યારે અંદર ભગવત આકાર વૃત્તિનો પ્રવેશ થાય છે. ત્યારે ભગવત આકાર વૃત્તિ બનવા પામે છે. અને આટલું જ કામ છે વેદાંત શાસ્ત્રને, આટલું જ પ્રયોજન છે. જે આદિ ભૌતિક આદિ દૈવિક રૂપથી જે અંતઃકરણ શુદ્ધિ થાય છે, તે આ જ રીતે કે વૃત્તિ તે સમયે ભગવત આકાર થઈ જાય છે. વૃત્તિ ભગવત આકાર થઈ જવાથી પરમાત્માના સતત સ્મરણથી એ સંસ્કાર પડી જાય છે. એ સંસ્કાર પડી જતા એટલી ક્ષણ માટે કોઈ ખોટું કર્મ નથી થતું, કોઈ ખોટો વિચાર નથી આવતો, વાસના પ્રેરિત કર્મ તો નથી થતા, વાસના પ્રેરિત કર્મનો વિચાર પણ નથી આવતો, મનની ચંચળતા આપોઆપ દૂર થઈ જાય છે, વિક્ષેપ શાંત થઈ જાય છે. અને આમ જો બેસીને આપણે કહેવામાં આવે કે આંખ બંધ કરીને બેસો શાંતિથી અને એક પણ વાસનાનો વિચાર તમારામાં આવવો ન જોઈએ, ચિત્ત શુદ્ધ કરો, મન પ્રપંચમાં ન પડવું જોઈએ, કેટલી વાર સુધી આપણે કરી શકીશું? એક ક્ષણ માટે પણ નહીં.
એક ક્ષણ માટે પણ મનને શાંત આપણે કરી શકતા નથી. કેમ? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. આ મનનો સ્વભાવ જ એવો છે. માટે કરવાનું શું? અરે બહુ સરળ વાત છે. શ્રીમદ ભાગવતમાં એની તો વ્યવસ્થા કરવામાં આવી છે કે મનની સાથે કઈ નથી કરવાનું. મનની અંદર આ ભગવદાકાર વૃત્તિ, આ બ્રહ્માકાર વૃત્તિને પ્રગટ કરવાની છે. અને કઈ રીતે કરવાની છે? શું મહેનત કરવાની છે? કશું જ નહીં. શાંતિથી, શ્રદ્ધાથી શ્રવણ જ કરવાનું છે. બીજું કશું જ નથી કરવાનું. આપણને શ્રવણ માટે તૈયાર કરીને આવવાના છે. પછી જે થશે એ થયા કરશે. આ રીતે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક રૂપથી સાક્ષાત અપરોક્ષ મુક્તિનું સાધન આ શ્રીમદ ભાગવતજી છે. સાક્ષાત પરમાત્માનું જે જન્મ થવું, અવતરવું, શરીર રૂપે અવતરવું, એ શું છે? પરમાત્માનું જે શરીર રૂપે અવતરવું દેખાય છે એ બ્રહ્માકાર જે વૃત્તિ જે છે એનું, અખંડાકાર જે વૃત્તિ જે છે એનું વૃત્યારૂઢ થવું. કારણ કે જ્ઞાન જે છે એ ચેતનામાં જ સંભવી શકે. આ ઇન્દ્રિય કેવી છે? તો કે ઇન્દ્રિય તો જડ છે. ઇન્દ્રિય તો મરદાને પણ હોય છે. મરદા પાસે ગુલાબનું ફૂલ ધરો તો શું એની સુગંધ લઈ શકશે? ના. એનું જ્ઞાન પામી શકશે? તો કે ના. તો કે બધી જ ઇન્દ્રિય એની અંદર છે છતાં પણ જ્ઞાન થાય છે? તો કે ના, જ્ઞાન નથી થતું. કેમ? અરે ભાઈ, વૃત્તિ નથી ઊભી થતી, અને વૃત્તિ ઊભી નથી થતી માટે જ્ઞાન નથી થતું. એટલે એક વાત તો અમને સમજાઈ, ભલે વૃત્તિનું બહુ વિશેષ જ્ઞાન ન હોય, પણ એક સરળ સાદી વાત તો અમને સમજાય કે કંઈક વિશેષ છે, કંઈક ચેતન હોવું જોઈએ, કંઈક જાગતું હોવું જોઈએ, જેનાથી આ જ્ઞાનની વૃત્તિ તૈયાર થાય છે. અને જો કહીએ કે ઇન્દ્રિયમાં તત ચૈતન્ય હોય અને ઇન્દ્રિય પોતાના ચેતનથી જો જ્ઞાન પ્રાપ્ત કરતી હોય તો ચેતન કેટલા થઈ ગયા? તો કે અનેક થઈ ગયા. અને પરમાત્મા કેવો છે? એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. પરમાત્મા તો એક જ છે, માટે એક જ ચેતનથી જ્ઞાન શક્ય છે. તો હવે કરવું શું? માટે જ અવતાર લઈને, શરીર લઈને પરમાત્મા સમજાવે છે કે આ મારી જ બ્રહ્માકાર વૃત્તિ જ્યારે વૃત્યારૂઢ થાય છે, એટલે સમજો કે ઇન્દ્રિયથી તમે જ્યારે કંઈ જુઓ છો ત્યારે એવું ન માનશો કે આ મેં જોયું, આ જે જોયું એ મારું છે, એવું ન માનશો. તારી અંદર એ સત્તા, સ્ફૂર્તિ તરીકે, ચેતન તરીકે હું પ્રગટ થયો છું. અને આ પરમાત્માનું પ્રગટીકરણ જેમ અવતારમાં સમષ્ટિમાં જોઈએ છીએ એમ વ્યષ્ટિમાં અંદર એ પરમાત્માનું પ્રગટીકરણ કરવાનું છે. તો જ એ અવતાર અંદર પ્રગટ થશે. અને તો જ રહેશે કે ઓહો, અત્યાર સુધી મેં કહ્યું કે મેં જોયું તો મેં, પણ કોનાથી જોયું? એ પેલો વૃત્યારૂઢ ચેતન, એ પેલો પરમાત્મા જ નક્કી અંદર હશે. નહીં તો આંખ જોઈ કેવી રીતે શકે? કાન સાંભળી કેવી રીતે શકે? હું સ્પર્શનો અનુભવ કઈ રીતે કરી શકું? હું વિચારી કઈ રીતે શકું? કોઈ નક્કી એક ચેતન છે, પણ એ ચેતનની સીધી વ્યવસ્થા જો કરીએ, આપણે અહીંયા આવીને એલાન કરી દઈએ કે તમારી અંદર જે પણ કંઈ થઈ રહ્યું છે એ પેલું ચેતન પરમાત્મા જ કરી રહ્યું છે. હવે એનો વિચાર કરો, એની ઉપર મનન ચિંતન નિધિધ્યાસન કરો, સમાધિ લગાવીને આત્મ સાક્ષાત્કાર કરી લો, તો શું થશે આપણું? બ્રહ્માજીની જેમ આપણે પણ કેમ કર્તવ્ય વિમૂઢ થઈ જઈશું કે કરીએ કોનું મનન ચિંતન, કરીએ કોનું નિધિધ્યાસન? વાત તો બરાબર છે કે એ પરમ તત્વ, પણ એ પરમ તત્વ છે કેવું? મેનિફેસ્ટેશન શું છે? એની કંઈક વાત કરો તો ધીરે રહીને અમે એના થઈ જઈએ. એ માટે શ્રીમદ ભાગવતમાં પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે જ્યારે પરમાત્માનો પ્રલયકાલીન જળમાં મત્સ્યાવતારથી જ્યારે જળ વિહાર કરે છે, ત્યારે નૌકામાં દરેક સૃષ્ટિની જે ઉત્પન્ન વસ્તુ જે છે એના બીજભૂત સંસ્કાર લઈને નૌકા વિહાર કરે છે. આ શું બતાવે છે? પરમાત્માનું આ બીજ વિશિષ્ટ ચૈતન્ય બતાવે છે. જ્યારે આ શરીરમાંથી જીવાત્મા બીજા શરીરમાં જાય છે ત્યારે મનઃશસ્ત્રાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ જ્ઞાની કરશતી. અંદર આ જીવ દરેક કર્મેન્દ્રિયના સંસ્કાર ગર્ભિત કરીને બીજા શરીરમાં જાય છે. પણ એવું સમજાવીએ તો સમજ નથી પડતી, માટે પેલા મોટા પરમાત્માને બતાવ્યા કે આ જે પરમાત્મા જે છે બીજ વિશિષ્ટ ચૈતન્ય થઈને જાણે કે સંસ્કાર લઈને નૌકા વિહાર કરે છે પ્રલયકાલીન જળમાં, અને
સમય આવતા ફરી બીજા મન્વંતરમાં સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. હે જીવ, તું જાણ, એવી જ રીતે તારી અંદરની આ જે સૃષ્ટિ છે એનો કરતા હર્તા કોણ છે? એનો કરતા હર્તા એ જ નારાયણ, એ જ કૃષ્ણ પરમાત્મા છે, અન્ય કોઈ નહીં. એટલે આપોઆપ આપણા અહંકારને તરત જ ખૂબ જ મોટી વાત મળી જાય છે. શ્રદ્ધા માટે, સમર્પણ માટે જરૂરી શું છે? માત્ર અહંકારનું સમર્પણ જરૂરી છે. અહંકાર પૂરેપૂરો વિનષ્ટ થઈ જાય તો જ એ પરમાત્માને જાણી શકાય. અને અહંકારની પૂરેપૂરી નાબૂદી કરવા માટે અહીંયા ભક્તિની વાત કરવામાં આવી છે. પણ માત્ર ભક્તિ સાથે મતલબ નથી. માત્ર ભક્તિની વાત અહીંયા નથી કરી, અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિની વાત કરી છે. અને જે સમાધિ ભાષાની વાત આપણે કરી ને શરૂઆતમાં, એ સમાધિ ભાષામાં જ્યારે આપણે કથામાં પ્રવેશ કરીશું ત્યારે જે વાત આવે છે કે જે ભક્તિ જે છે એના પુત્ર રૂપે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ શરૂઆતમાં કેવા